वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રીમદ નારાયણના એકાંતિક ભક્ત એવા અંબરીશ રાજાના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરશું। અંબરીશ રાજા પૂર્વજન્મની અંદર કોણ હતા તથા એવો ભગવાન શ્રીમદ નારાયણના એકાંતિક ભક્ત કેવી રીતના થયા વગેરે વગેરે બાબત પર આપણે બધા થોડી વાત શ્રવણ કરશું। અંબરીશ રાજા જે છે એ ભગવાન શ્રી રામના પૂર્વજ છે અને એઓનું પ્રાગટ્ય જે છે એ સૂર્યકુળની અંદર થયું હતું। તેવા અંબરીશ રાજાના પૂર્વજન્મ વિશે આપણે આજની આ કથાની અંદર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો અંબરીશ રાજાના પૂર્વજન્મ વિશેની આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો પદ્મ પુરાણની અંદર વૈશાખ મહાત્મયના અધ્યાય 95 અંબરીશ રાજાના પૂર્વજન્મની કથા જે છે એ આવે છે। વાત એવી હતી કે અંબરીશ રાજા પૂર્વજન્મની અંદર દેવદાસ નામના એક વૈશ્ય હતા। અને એમનું કાર્ય જે છે એ સોના ચાંદીના ઘરેણા છે, વાસણો છે, મૂર્તિઓ છે એ નિર્માણ કરવાનું હતું। પોતે ધન ધાન્યથી સંપન્ન હતા, પરંતુ એમનું મન જે છે એ એક રૂપવતી નામની વેશ્યાની અંદર આસક્ત થઈ ગયું હતું। પોતે જે પણ કંઈક કમાય એ બધી જ વસ્તુ એ રૂપવતી વેશ્યાના ચરણની અંદર મૂકી દે। પેલી વેશ્યા જે છે એ પણ આ વૈશ્ય દેવદાસને ઘણો પ્રેમ કરતી હતી। એક સમયની વાત છે, અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો, અર્થાત કે વૈશાખ શુક્લ તૃતીયાનો દિવસ આવ્યો અને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આ અક્ષય તૃતીયાના દિવસે જે પણ કંઈક દાન કરવામાં આવે ને એ અક્ષય થઈ જાય છે। આ વાત પદ્મ પુરાણના વૈશાખ મહાત્મયના 95 અધ્યાયની અંદર લખેલી છે। આ વેશ્યાને આ તિથિનું જ્ઞાન હતું એટલે એણે આ દેવદાસ નામના વૈશ્યને કહ્યું કે તમે એક વિષ્ણુની પ્રતિમા બનાવો। એ પ્રતિમા જે છે એ સંપૂર્ણ સુવર્ણની હોવી જોઈએ। એનું જે પણ કંઈક મૂલ્ય થશે એ અમો તમને પ્રદાન કરી દઈશું। વેશ્યાની વાત સાંભળી આ દેવદાસ નામના વૈશ્ય જે હતા તેમણે એક વિષ્ણુની સુવર્ણની પ્રતિમા બનાવીને સાથે સાથે ચંદ્રદેવની પણ એક સુવર્ણની પ્રતિમા બનાવી। વૈશાખ શુક્લ તૃતીયાનો દિવસ આવ્યો એટલે આ વેશ્યા જે છે એ આ વૈશ્ય દેવદાસને લઈને નર્મદા નદીની અંદર સ્નાન કરવા પધારે છે અને સ્નાન કરી કિનારા પર આવી વિષ્ણુ ભગવાનનું તથા ચંદ્રદેવનું 1600 ઉપચારથી પૂજન કરી એ પ્રતિમા જે છે એ આ બંને જણા એક બ્રાહ્મણને દાન કરી દે છે।
આ પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનનું પૂજન અને એ જ પ્રતિમા બ્રાહ્મણોને દાન કરવાથી મૃત્યુ બાદ બીજા જન્મની અંદર આ દેવદાસ નામનો જે વૈશ્ય જે છે એ સૂર્યકુળની અંદર નાભાગના પુત્ર રૂપે પ્રગટ થાય છે અને આ વેશ્યા જે છે એ જ અંબરીશ રાજાની પત્ની બને છે, જેનું નામ હોય છે કાંતિમતી.